વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ફ્લાવર શો નિહાળવાના સમયમાં 1 કલાકનો વધારો કરવામાં આવ્યો છે. લોકોના ભારે પ્રતિસાદને જોતા એએમસી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ફ્લાવર શોનો સમય સવારે 9 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. એટલે કે લોકોને 10 વાગ્યા સુધી પ્રવેશ આપવામાં આવશે અને મુલાકાતીઓ ફ્લાવર શોની 11 વાગ્યા સુધી મુલાકાત લઈ શકશે. આ પહેલા રાત્રિના 9 કલાકે એન્ટ્રી પૂર્ણ કરી 10 કલાકે ફ્લાવર શો બંધ કરવામાં આવ્યો છે. તો પ્રથમ રવિવારે મોટી સંખ્યામાં નાગરિકો આવતા મહાનગરપાલિકાએ આ નિર્ણય કર્યો છે. એએમસી દ્વારા ફ્લાવર શોના સમયગાળામાં વધારો કરવામાં આવ્યો છે. 1 કલાકનો સમય વધારવામાં આવ્યો છે. જો વાત કરવામાં આવે તો સૌથી પહેલાં જ્યારે ફ્લાવર શો શરૂઆત થઈ ત્યારે સમય સવારે 9 થી રાતના 9 વાગ્યા સુધી રાખવામાં આવ્યો હતો, પરંતુ હવે લોકોની ભારે ડિમાન્ડને જોતા એએમસી દ્વારા 1 કલાકનો વધારો કર્યો છે. એટલે કે સવારના 9 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી લોકોને પ્રવેશ મળવાનો છે. એટલે લોકો જે છે તે 11 વાગ્યા સુધી ફ્લાવર શો જે છે તે જોઈ શકે. જો વાત કરવામાં આવે તો અત્યારે વહેલી સવારથી જ જે લોકો જે છે તે ફ્લાવર શોની મજા માણી રહ્યા છે અને ફ્લાવર શો નિહાળી રહ્યા છે. 9 વાગ્યાથી લોકોને એન્ટ્રી મળી ગઈ છે. ત્યારે અત્યારે હાલ લોકો જે છે તે બટરફ્લાય જોઈ રહ્યા છે. સાથે બીજા બધા ઘણા લોકો જે છે તે વહેલી સવારથી જ ફ્લાવર શોમાં આવી ગયા છે અને એએમસી દ્વારા લોકોના ભારે ઘસારાને ધ્યાનમાં રાખીને અને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે લોકો તરફથી, એટલા માટે થઈને 1 કલાકનો સમય જે છે તે વધારવામાં આવ્યો છે. ત્યારે લોકો જે છે તે વહેલી સવારથી જ 9 વાગ્યાથી ફ્લાવર શો જોવા માટે આવતા હોય છે. ચાલુ દિવસ હોય કે પછી વીકેન્ડ હોય, સૌથી વધારે ફ્લાવર શો જોવા માટે થઈને લોકો આવતા હોય છે અને દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો જે છે તે ફ્લાવર શો નિહાળતા હોય છે. ત્યારે એએમસી દ્વારા એક સરસ મજાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આ નિર્ણય એ છે કે હવે લોકો જે છે તે ફ્લાવર શો રાતના 10 વાગ્યા સુધી તેમને પ્રવેશ મળવાનો છે. એટલે સવારે 9 થી લઈને રાતના 10 વાગ્યા સુધી લોકોને જે છે ફ્લાવર શોમાં પ્રવેશ મળશે અને 1 કલાકનો વધારો હાલ કરવામાં આવ્યો છે. સાથે જો હજુ વધારે સારી ડિમાન્ડ આવશે લોકોની તો હજુ 1 કલાકનો વધારો કરી શકાશે એવું પણ શક્યતાઓ લાગી રહી છે. કેમેરા પર્સન રાહુલ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.